નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગામડાની ખરીદનામાં. મિત્રો, આજે આવ્યા છીએ આપણે શાકભાજીની જે હરાજી થાય છે એ હરાજીમાં, અને આજે આપણે હરાજી વિશે થોડીક માહિતી મેળવીશું. અને હરાજીમાં કઈ કઈ પ્રકારનું શાકભાજી આવે છે, કઈ રીતે હરાજી થાય છે, એનો શું સમય છે અને કેવું કેવું શાકભાજી અહીંયા મળે છે, એની બધી માહિતી આપણે મેળવીશું અરવિંદભાઈ પાસે. સ્વાગત છે. હરીફા, પહેલા અમને આ હરાજી કેટલા વાગે ચાલુ થાય છે એનો ટાઈમ આપો. આપણે 9:30 હરાજી ચાલુ થાય છે. બરોબર. મોરડા ગામમાં હરાજી થાય છે મિત્રો, અને 9:30નો ટાઈમ છે. હરીફાઈ, આપણે કઈ કઈ પ્રકારનું શાકભાજી આવે છે અને કેટલા વેપારીઓ, કેટલા ખેડૂતો આવે, થોડીક માહિતી આપો. ખેડૂતો બહોળી સંખ્યામાં આવે છે અને દરેક ભાગની શાકભાજી અહીંયા હોય છે. આપણે સમય છે 9:30નો. બરોબર. સવારે તાજું જે છે તે શાકભાજી અહીંયા મળી રહે છે. બરોબર. મોટા ભાગે ઓર્ગેનિક હોય છે. બરોબર. દવાનો છંટકાવ ઓછો હોય છે. બરોબર. અને તાજું હોય છે. બરોબર. ગામ લોકોને તાજું શાકભાજી મળી રહી છે, અને બહોળી સંખ્યામાં વેપારીઓ પણ આવે છે. અહીંથી લઈ અને મહુવા પણ વેચવા જાય છે. બરોબર. અને અહીંયા પણ આપણે માર્કેટમાં વેચીએ. બરોબર. મિત્રો, અહીંથી બહોળી સંખ્યામાં આજુબાજુના વેપારીઓ અહીંયા આવે છે અને શાકભાજી લઈ અને ગામમાં પણ વેચે છે, અને મહુવા તળાજા પણ વેચવા જાય છે. અને બીજું અરુણભાઈ કીધું, અહીંયા જે શાકભાજી આવે છે એકદમ તાજું અને ઓર્ગેનિક શાકભાજી આવે છે. આપ જોઈ રહ્યા છો મારી પાછળ ટમેટા છે, કોથમીર છે, મેથીની ભાજી, વાલોડ, દાણિયા વગેરે વગેરે શાકભાજી, રીંગણા છે, ડુંગળી છે, લીલી મૂળા, અનેક પ્રકારનું શાકભાજી. અને તમે જુઓ કે આ શાકભાજી તમે ખાલી જુઓ ત્યાં તમને એમ થાય કે ખરેખર તાજું શાકભાજી કેવું હોય. આપણે માર્કેટમાં અલગ જગ્યાએ ઘણી જગ્યાએ શાકભાજી જોયા છે, વાસી આપણને જોવા પણ ન ગમે એવા શાકભાજી હોય છે, જ્યારે અહીંયા આપણે એકદમ તાજું પૂરું અને ઓર્ગેનિક શાકભાજી વગર દ્વારા છટકા વગરનું શાકભાજી આપણને અહીંયા આવા મળશે. તો આગળ આપણે હરાજી કઈ રીતે થાય છે એની પ્રક્રિયા જોઈશું. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે કોથમરી, આવી કોથમરી તમે લગભગ બહુ ઓછી જોઈ છે. કોથમરી તમે જુઓ તો નાની નાની ડાળખી જુઓ, પણ આ તમે જુઓ દેશી કોથમરીનું એક પ્રકારનું છોડ ઝાડવું જુઓ તમે, આને કહેવાય દેશી કોથમરી. અને આપણા જ ગામના જે ખેડૂત છે ખોડાભાઈ ધુંધાળવા, એ આ કોથમરીનું વાવેતર કરે અને જે હરાજીમાં લાવે છે. તો ખોડાભાઈ, તમારો અનુભવ જણાવો. હું કોથમરીનું વાવેતર કરું છું, રીંગણાનું વાવેતર કરું છું. કોથમરી બહુ સારી છે, બજાર ભાવ પણ સારા મળે છે. લાવવાનું સવારમાં ઉતારીને બેસીને બજાર ભાવ તાજા માલના સારા. મિત્રો, આ કોથમરી તમે જુઓ, ખાવામાં ખૂબ મીઠી છે, અને એનો જે સ્વાદ છે જે ઓર્ડિનરી આપણે જે બધી કોથમરી ખાઈએ છીએ એને કરતાં ખરેખર બહુ મસ્ત છે. અને આ કોથમરી તમે જરૂર એકવાર અવશ્ય ખાવ અને આનો સ્વાદ લો. વેપારીઓની પણ માંગ સારી રહી છે. મિત્રો, આ તમે જે રીંગણાની આજે ગાંડી જોઈ, રીંગણા એના ખેડૂત છે આ રાજુભાઈ છે. અને રાજુભાઈ, રીંગણાની જે ગાંડી છે કેટલામાં ગઈ? 630 રૂપિયાનો ભાવ આવ્યો છે. અને તમે જુઓ રીંગણા, જુઓ તાજા રીંગણા. રીંગણા વિશે માહિતી આપો તમે. ખેડૂત ભાઈઓને મારું એટલું કહેવાનું થાય કે વસ્તુ તમે રીંગણી બનાવો છો, આ રીંગણું છે ને, આ રીંગણાની ક્વોલિટી, તમે રીંગણાની ક્વોલિટી એવી બનાવો કે માર્કેટમાં તમારા પૂરતી ભાવ મળી જાય. બરોબર. ને આ રીંગણાનો છે ને, મારો વિષય 7 વર્ષનો જૂનો છે. બરોબર. માર્કેટમાં આ 365 દિવસમાં મારે એક દિવસની રજા ન હોય, હું રોજ રીંગણું લઈને આવું કાયમી માટે. કાયમી.
રાજુભાઈ 65 દિવસ મિત્રો રીંગણા હોય અને રોજે એના રીંગણા આ રીતના આ ક્વોલિટી અને આવા જ આવા ખાવા માર્કેટમાં બધા રીંગણા કરતા આ ક્વોલિટીના ભાવ હું રોજે રોજ મને પણ આના 150 રૂપિયા કહાણી વચ્ચે જ મળે બધા ખેડૂતો. તમે પણ જો ખેડૂતો અને રીંગણા વાવતા હો તો થોડુંક આ રીતના કાળજી રાખી અને રીંગણાની ખેતી કરો અને વધારે તમારે જો કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો અમારો સંપર્ક કરો. અમે આપને આ ખેડૂત રાજુભાઈ સાથે મુલાકાત કરાવશું અને આપને રીંગણાની ખેતી કઈ રીતના કરવી એના વિશે થોડીક માહિતી આપશું. બરોબર રાજુભાઈ? આ છે અમારે મુકેશભાઈ બારિયા અને પોતાનો જે બકાલાનો થડો છે અને વેચે છે શાકભાજી, તો એની પાસેથી આપણે થોડીક માહિતી લઈ. મુકાભાઈ, તમે કયા પ્રકારનું શાકભાજી રાખો છો, માહિતી આપો. રીંગણા, ટમેટા, મરચાં, આદુ, લીંબુ, કોથમરી, દૂધી, ગુવાર, સોળી, ભીંડો બધી વસ્તુ રાખો. અને મુકાભાઈ, તમારે આમ અહીંથી શાકભાજી ખરીદો તમારો અનુભવ કેવો છે? સારો છે. અહીંયા 5 વર્ષથી 6 વર્ષથી કરી. બરોબર. અને મિત્રો, મુકાભાઈ એક 6 વર્ષથી શાકભાજી ખરીદે છે અને એનો પોતાનો અનુભવ સારો છે. અહીંથી જે શાકભાજી જે ખરીદે છે એનો ભાવ પણ એને સારો મળે છે, કારણ કે આજુબાજુના ગામવાળા અમારો જે હાઈવે રોડ છે ત્યાંથી પણ લોકો બહારથી નીકળે છે. એ આ જે જો આ રીંગણા છે, અલગ પ્રકારનું શાકભાજી બધું છે, સારું લીલું તાજું એ ખરીદે છે અને સારો પ્રમાણમાં ભાવ આપે છે. મુકેશભાઈ, બરોબર ને? તમે ક્યાં તમારો શાકભાજી થોડો કઈ જગ્યાએ? તો આ છે મેઘાભાઈ ભીલ અને પોતે અહીંયાથી શાકભાજી ખરીદે છે અને વધારે આપણે એની પાસે મેઘાભાઈ, તમે અહીંથી શાકભાજી ખરીદી અને આનું શાકભાજીનું શું કરો છો? આ શાકભાજી બધું ખરીદીને અમે મવા લઈ જઈએ. આનો ભાવ અમારે બહુ સારો આવે. આપણા બોરડાની વસ્તુ તાજી જ આવે. અને મવામાં આપણે એમ ગણીએ તો આપણા ગામના 35 જણા બેસવાળા છે. આપણે બધા ઘરના ટૂંકમાં ગામના. બરોબર. તો 35 જણા એટલે 7 રિક્ષા ને 1 બોલેરો, 1 છોટા હાથી. બરોબર. આપણે બોરડા જો મવામાં ન હોય હા. તો મવામાં 3 ગણો ભાવ થઈ જાય. અને આપણે મવામાં હોય એટલે ટૂંકમાં સારું અને તાજી શાકભાજી મળે. અને આપણે ટૂંકમાં તો જો બ્રોકલી છે, ગાંઠ કોબી છે, આવી બધી લાલ કોબી, આવું બધું નોખું નોખું અલગથી આપણી પાસે બધું મળે. અને આના ભાવ પણ સારા મળે. અને બોરડા જેવું બકાલું ત્યાં મળે નહીં, તાજું અને એકદમ ટકાટક. મેઘાભાઈ કીધું કે બોરડા ગામના જે છે 35 થી 36 જણા મહુવામાં શાકભાજી વેચવા જાય છે. એટલે મિત્રો એમ જ ગણતરી કરો કે મહુવાનું 30-35% પબ્લિક આજે બોરડાનું શાકભાજી ખાય છે અને તાજું શાકભાજી ખાય છે. અને મેઘાભાઈ કીધું કે બોરડાનું જે શાકભાજી અહીંથી લઈને જાય છે એનો ભાવ પણ બહુ સારો હોય છે. મિત્રો તમે જો આ ટમેટા, આ જો ટમેટા દેશી ટમેટા છે, મને પાછળ જે તમે ડુંગળી જુઓ, કોથમીર જુઓ, તાજી કોથમીર, આવી કોથમીર મિત્રો તમે ક્યાંય જોવા તમને નહીં મળે. મહુવાની માર્કેટમાં બોરડા વાળા સિવાય આવી તાજી કોથમીર તમને ક્યાંય જોવા નહીં મળે. આ મૂળા તમે જુઓ મિત્રો, તાજા મૂળા. તો મેઘાભાઈ, તમે મહુવામાં શાકભાજી વેચો, તમારું એકવાર એડ્રેસ આપી દો. મહુવાની જનતા પણ જો કોઈને તાજું શાકભાજી ખાવું હોય તો આપનો સંપર્ક કરી શકે. આપણે મહુવામાં ભીલ સાહેબના દવાખાનાની પાછળ જે પેવલિયનની અંદર જે રોડ છે કે નહીં, ત્યાં પટેલ બોર્ડિંગના ગેટની બાજુમાં જ અમારો સ્થળો છે. પટેલ બોર્ડિંગના ગેટની બાજુમાં જે સ્થળો છે, મેઘાભાઈ બિલનું નામ છે. અને પોતે મિત્રો આ રિક્ષા પાછળ એક રિક્ષા બતાવવા રિક્ષા લઈ અને રોજ અહીંથી શાકભાજી વેચવા માટે મહુવા જાય છે. તો તાજું શાકભાજી જે કોઈને ખાવું હોય એ આજે જ સંપર્ક કરી શકે છે. તો અહીંયા હરાજીનું કામ પૂરું થઈ ગયું છે શાકભાજીનું. અને હવે અમે ચા પીએ છીએ. અને બીજું એક કે અહીંયા જે હરાજીમાં શાકભાજીના હરાજીમાં જે ખેડૂતો આવે છે એને પણ પોતાના શાકભાજીના બહુ સારા કિંમત મળે છે. એમાં સામે વેપારીઓ પણ અહીંથી શાકભાજી સારા ખરીદી લઈ જાય અને માર્કેટમાં ખૂબ ઊંચા ભાવે વેચે છે, તો એનો પણ એને સારી કિંમત મળે છે. જેથી બંનેને, ખેડૂતોને પણ ફાયદો છે, વેપારીઓને પણ ફાયદો છે અને સામે સામે ગ્રાહક પણ તાજું શાકભાજી ખાય છે, તો ગ્રાહકોને પણ આમાંથી ફાયદો છે. તો અવશ્ય મુલાકાત લો બોરડા શાકભાજીની હરાજીની અને અહીંનું ઓર્ગેનિક, તાજું અને જે કહેવાય કે શુદ્ધ શાકભાજી ખાવ. પોતાની સેહત સુધારો, સ્વસ્થ રહો, મસ્ત રહો. વંદે માતરમ. જય કિસાન.